તમારું સ્વાગત કરું છું મારી ચેનલ કાજલ્સ કિચનમાં। આજે આપણે બનાવીશું પાલક, કાંદા અને બટેકામાંથી બનતા એકદમ ક્રિસ્પી ભજીયા। વરસાદની મોસમમાં ખાવાની મજા પડે તેવા ગરમા ગરમ આ ભજીયા જો તમે એક વખત બનાવી લીધા ને એટલે આ ચોમાસામાં તમારા ઘરે અઠવાડિયામાં 2 થી 3 વખત બનશે। એટલા ક્રિસ્પી અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે। આ ભજીયાને તમે આંબલીની ચટણી કે ગ્રીન ચટણીની સાથે સર્વ કરી શકો છો। અને ખાસ વાત એ છે કે માત્ર 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। પાલક બાળકોને આમ ન ભાવે, પણ જો તમે એને આવી રીતે વાનગીમાં બનાવીને આપો ને એટલે ફટાફટ ખાઈ જશે। તો ચાલો બનાવીએ। તો એના માટે આપણે એક બાઉલ કટ કરેલા પાલક લઈ લઈશું। એક બંડલ જેટલું પાલક લીધું છે। પાલક આસાનીથી માર્કેટમાં અત્યારે અવેલેબલ છે। તો આપણે એક પાલકને આ રીતે સારા ધોઈ કટ કરી આની અંદર નાખી દઈશું। 3 થી 4 મીડિયમ સાઇઝના કાંદાને મેં આ રીતે એકદમ પતલી સ્લાઇસમાં કટ કરી દીધા છે। આની અંદર આનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। હવે આપણે 2 થી 3 મીડિયમ સાઇઝના બટેકાને પહેલાં જે રીતે આપણે વેફર બનાવીએ છીએ ને તે રીતે સ્લાઇસ કરવાની છે। પછી આ રીતે કટ કરી લેશો ને એટલે એકદમ બારીક આ રીતનું સ્લાઇસમાં કટ થઈ જશે। હવે આપણે આની અંદર ધાણા નાખી દઈશું। ધાણા આની અંદર ખૂબ વધારે નાખવાના છે, એનો ટેસ્ટ ખૂબ જ વધારે સારો આવે છે। હવે 2 ચમચી જેટલા આપણે તલ નાખી દઈશું। જો તમારા ઘરે તલનો સ્વાદ પસંદ ન હોય તો સ્કીપ કરી શકો છો, પણ નાખશો તો વધારે ટેસ્ટ આવશે। હવે 2 ચમચી જેટલું સૂકું નારિયેળ ક્રશ કરેલું લઈ લેવાનું છે। આદુ, મરચી અને લસણની પેસ્ટ નાખી દીધી છે। લસણનું પ્રમાણ થોડું વધારે રાખજો તો ભજીયાનો ટેસ્ટ વધારે સારો આવશે। હવે આપણે આની અંદર નાખી દઈશું સ્વાદ અનુસાર નમક અને 1 ચમચી જેટલું અહીં આપણે નાખવાનું છે અજમા। અજમાને આપણે હાથેથી મસળીને જ નાખવાનો છે। ભજીયામાં ગમે તે ભજીયા બનાવો, અજમા વગર ભજીયું અધૂરું રહી છે, એટલે 1 ચમચી જેટલો આપણે અજમાને હાથેથી મસળી આની અંદર નાખી દઈશું। 1 ચમચી જેટલો કાળા મરીનો પાવડર નાખી દઈશું। આનાથી પણ ખૂબ જ વધારે ટેસ્ટ આવે છે, એટલે જરૂરથી નાખજો। 1 ચમચી જેટલો કાળા મરીનો પાવડર, 1 ચમચી જેટલી હિંગ નાખી દઈશું, એટલે પેટની ગડબડ ઓછી થાય એટલે આપણે 1 ચમચી જેટલો હિંગ નાખી 1 લીંબુનો રસ નાખી દઈશું। આ ભજીયા થોડા તીખા ચટપટા હોય તો જ મજા આવે। આપણે અહીં 1 લીંબુનો રસ નાખી દેવાનો છે અને બધી જ વસ્તુને સારી એવી મિક્સ કરી લેવાની છે। અને ખાસ વાત, તમે ક્યાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો અને કઈ સિટીમાંથી જોઈ રહ્યા છો તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, એટલે મને પણ ખબર પડે કે મારા વિડીયો તમે કઈ સિટીમાંથી જોઈ રહ્યા છો અને મને મોટિવેશન મળશે કે મારા વિડીયો ક્યાં ક્યાં જોઈ રહ્યા છો। જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો અને મારા વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છો તો મારી ચેનલને પહેલેથી જ સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂરથી કરી દેજો। હવે આપણે અહીં 3 ચમચી જેટલો ચણાનો લોટ નાખી દઈશું। અહીં આપણે લોટનું પ્રમાણ ઓછું રાખવાનું છે। પાલકના ભજીયામાં લોટનું પ્રમાણ ઓછું હોય છે। 3 ચમચી આપણે ચોખાનો લોટ નાખી દઈશું। 2 લોટનું માપ સેમ રાખવાનું છે। 3 ચમચી ચણાનો લોટ, 3 ચમચી ચોખાનો લોટ નાખી દઈશું। હવે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે। અહીં પહેલાં આપણે પાણી નાખવાનું નથી, પહેલાં બધી વસ્તુને સારી એવી દબાવી મિક્સ કરી દેવાની છે, જેનાથી કાંદા, પાલક, બટેકામાંથી પાણી જે હોય છે તે બધું જ અબ્ઝર્વ કરી લે લોટની સાથે। તો આ રીતનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે આપણે થોડું થોડું કરીને આની અંદર પાણી નાખી દઈશું। વધારે પડતું એક સાથે નાખવાનું નથી, થોડું નાખશું, ફરી મિક્સ કરી દઈશું। જરૂર પડશે તો આપણે આગળ પાછું નાખશું। તો આ રીતે હળવે હાથેથી મિક્સ કરી લઈશું ને એટલે મિશ્રણ એકદમ પરફેક્ટ થશે। તો હજુ આપણે થોડું પાણી નાખી અને ફરીથી મિક્સ કરી લેવાનું છે। હવે જો તમે જોઈ શકો છો કે આ રીતનું એકદમ હળવા હાથેથી આપણે ભજીયું પાડીએ ને, આસાનીથી ભજીયું પડી જવું જોઈએ, બસ એટલું થીક આપણે રાખવાનું છે। આ ભજીયાનું બેટર પતલું ન હોય, આ રીતનું રાખવાનું છે। હવે આપણે એને ફ્રાય કરી દઈશું। તળવા માટે તેલ ઓછું ગરમ રાખવાનું છે, વધારે ગરમ પણ ન હોય અને વધારે ઓછું પણ ન રહે। તમે જો જોઈ શકો છો, તમે ભજીયું નાખો એટલે આ રીતનું થઈ જાય ને એટલે પરફેક્ટ છે તમારું તેલ। હવે જો આ રીતના ફીણા ઉપરના બબલ્સ ઓછા થઈ જાય ને પછી જ તમારે ભજીયાને ફેરવવાના છે, નહીંતર આ ભજીયા બધા ખુલી જશે। હવે 3 થી 4 મિનિટ થઈ છે અને આપણા ભજીયા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે। બસ આ સ્ટેજ ઉપર આપણે આ ભજીયાને બહાર કાઢી લેવાના છે। આ ભજીયા એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળવાના છે, તે વાતનું તમારે ધ્યાન રાખવાનું છે। ગેસ તમારે ધીમો રાખીને તળવાના છે।
તો ફ્રાય થઈ ગયા છે અને આપણે હવે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે બહારથી કેટલા ક્રિસ્પી આ ભજીયા છે અને અંદરથી એકદમ મજેદાર ટેસ્ટી એવા ભજીયા બનીને તૈયાર થાય છે. બહાર વરસાદની મોસમ હોય અને ગરમા ગરમ આ પાલકના ભજીયા એકદમ ક્રિસ્પી મળી જાય ને એટલે નાના બાળકોથી લઈ મોટા બધાને જ મજા પડી જાય છે. હવે આપણે આને સર્વ કરીશું આમલીની ચટણી અને લીલી ચટણી સાથે. તો ખાવાની ખૂબ જ મજા આવશે. એક વખત જરૂરથી આ પાલક કાંદા અને બટેકાના ભજીયા ચોક્કસથી ટ્રાય કરજો. ટ્રાય કરી અને ચોક્કસથી કમેન્ટ કરજો કે તમને આ ભજીયાની રેસિપી કેવી ગમી છે. અને ખાસ કરીને જો તમારે આમલીની અથવા તો ગ્રીન ચટણીની રેસિપી જોતી હોય તો તમે મને કમેન્ટમાં રેસિપી એમ સેન્ડ કરી દેજો, એટલે હું તમને લિંક શેર કરી દઈશ. ત્યાં જઈ તમે બનાવી શકો છો. માત્ર 5 થી 7 મિનિટની અંદર મેં આંબલીની ચટણી બનાવી છે, એ પણ કુકરમાં વધારે પડતી મહેનત કર્યા વગર માત્ર 7 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો ચોક્કસથી જો રેસિપી જોતી હોય તો કમેન્ટમાં જરૂરથી રેસિપી લખીને મોકલજો.